નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 6.4નો અભ્યાસ કરીશું. એમાં પ્રશ્ન 1 આપેલો છે, નીચે આપેલી સંખ્યાનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. આપણે વર્ગમૂળ શોધવાનું છે, પણ કેવી રીતે? ભાગાકારની રીતે શોધવાનું છે. આગળ આપણે જોયું તો તેમાં અવયવકરની રીતે, બરાબર, જે રીતે લસા લઈએ છીએ તે રીતે ભાગ પાડીને વર્ગમૂળ શોધતા હતા. હવે આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું છે. તો તેમાં શું કરીશું? તો જુઓ, પહેલી સંખ્યા આપેલી છે 2304, બરાબર. તો આપણે આમાં થોડા નિયમો બદલાશે. જુઓ, 2304 આપેલા છે. આપણે સૌથી પહેલાં બેની જોડ બનાવવાની, આ બે અને આ બે. તો જુઓ, તમારે આમાં ગુણાકાર કઈ રીતે કરવાનો? તો 1 એકા 1, 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3, 4 ગુણ્યા 4, આ રીતે ગુણાકાર કરવાનો. તો 1 એકા 1 થશે, પછી 2 દૂ લઈશું તો 4, 3 તરી 9, ચોગું ચોગું 16 અને 5 5 25 વધી જશે, એટલે ચોગું ચોગું 16 લેવાના. હવે 23માંથી 16 જાય તો વધશે 7. હવે તમારે શું કરવાનું? અહીંયા જેટલા લીધા હતા તેટલા ઉમેરી લેવાના. તો 4 અને 4 8. હવે અહીંયા દાખલા તરીકે તમે બે લો, 1 લો તો 81 1, 82 દૂ, 83 તરી, 84 ચોક, આ રીતે ગુણાકાર કરવાનો. હવે તમે જુઓ, આપણે અહીંયાથી ઉપરથી ઉતારીશું 0 4, એટલે કે 704. તમે અહીંયા જોશો કે એકમનો અંક 4 છે, તો આપણે 82 દૂ લઈએ તો એમાં 2 દૂ 4, એટલે કે એકમનો અંક 4 આવશે. અને 82 દૂ કરીએ તો 2 દૂ 4 અને 8 દૂ 16, તો આપણને 164 મળે, બરાબર. આપણે તો 704 લેવા છે. પછી 83 તરી કરીએ તો 3 તરી 9, તો એમાં તો એકમનો અંક 9 આવશે, આપણે તો 4 લાવવાનો છે. પછી 84 ચોક કરીએ તો ચોગું ચોગું 16, તો એમાં તો એકમનો અંક 6 આવશે, આપણે 4 લાવવાનો છે. 85 પંચું કરીશું તો તેમાં એકમનો અંક 5 આવશે, બરાબર. પછી 86 છગ કરીશું તો તેમાં એકમનો અંક 6 આવશે. 87 સિત્યું કરીશું તો તેમાં એકમનો અંક 9 આવશે. પછી 88 અઠ્ઠું કરીએ તો તેમાં એકમનો અંક 4 આવશે. તો આપણે 88 ગુણ્યા 8 કરીએ તો 88 64નો ચોગડો વધી 6, 88 64 અને 6 70, તો આપણે 704 મળી ગયા, બરાબર. એટલે કે 88 8 704, 4માંથી 4 જતા 0 0 અને 0. તો 2304નું વર્ગમૂળ થશે 48, બરાબર. એ જ રીતે જુઓ, બીજી સંખ્યા 4489. તો આપણે ભાગાકાર કરીએ. 4489, બેની જોડ બનાવીએ. જુઓ, 5 5 25, 6 6 36, 70 70 49 લઈશું તો વધી જશે, એટલે 6 6 36. 44માંથી 36 જાય તો 8, અહીંયા બીજા 6 ઉમેરવાના, એટલે કે 12. અહીંયાથી ઉતારવાના 89, એટલે કે 889. હવે અહીંયા આપણે 2 લઈએ તો 2 દૂ 4, આપણે એકમનો અંક 9 લાવવાનો છે. 3 તરી 9, તો 123 તરી કરીએ. 3 તરી 9, 3 દૂ 6 અને 3 એકા 3, 369 છે, પણ આપણે તો આપેલા છે 889, બરાબર. પછી 4 લઈએ તો ચોગું ચોગું 16, 5 5 25, તો એમાં 5 આવશે. 6 6 36, તો 6 આવશે. 70 70 49, તો 127 સિત્યું કરીએ તો 70 70 49નો 9 વધી 4, 7 દૂ 14 અને 4 18નો 8 વધી 1, 7 એકા 7 ને 1 8, એટલે કે 889 મળી ગયા. તો 127 સિત્યું 889
નેવ્યાશી, 889માંથી 889 જાય તો 0, એટલે કે 4489નું વર્ગમૂળ થશે 67. બરાબર. એ જ રીતે જુઓ ત્રીજો દાખલો આપેલો છે. ચોત્રીસો 81. હવે આપણે 3481નું વર્ગમૂળ કરીએ તો બે બેની જોડ બનાવીએ તો 6 6 36 વધી જશે, એટલે કે 5 5 25 લઈએ તો 34માંથી 25 જાય તો 9, આમાં 5 ઉમેરવાના એટલે 5 અને 5 10. હવે અહીંયાથી ઉતાર્યા 81, તો એ એક એકા કરીએ તો 1 મળશે, આપણે એકમાં 1 લાવવાનો છે તો 101 ગુણ્યા 1 કરીએ તો 101 જ મળશે. બરાબર. પછી 2 દુ 4, 3 તરી 9, 4 4 16, 5 5 25, 6 6 36, 77 49, 88 64, 90 81માં 1 રો આવશે, કે 109 ગુણ્યા 9 કરીએ. બરાબર. તો 9 એકા 9માં 0, 9 એકા 9. હવે જુઓ આપણે અહીંયા 109 ગુણ્યા 9 કરીએ તો અહીંયા 8 હતા એટલે 8 આવશે. સોરી, 109 ગુણ્યા 9 981, તો આપણને મળ્યા 0 0 0. ફરીથી આમાં 9 લખ્યા હતા એટલે આમાં ઉમેરવાના. બરાબર. તમે નહીં ઉમેરો તો પણ ચાલશે. 9 ને 9 18 વધી 1 118. આમાં જેમ 8 ઉમેર્યા હતા તો તમે આમાં ઉમેરો 8 અને 8 0 સગડો વધી 1 8 અને 1 9. એ જ રીતે આમાં 7 ઉમેર્યા હતા એટલે પાછા 7 77 49, સોરી 7 ને 7 14 ચોગડો વધી 1 2 અને 1 3 અને 139. તો આમાં 3481નું વર્ગમૂળ થશે 59. બરાબર. એ રીતે ચોથો દાખલો જોઈએ. 529. તો અહીંયા વર્ગમૂળ કરીએ 529નું, તો આ 2 અને આ 1 થશે. 2 દુ 4, 3 તરી 9 વધી જશે, એટલે કે 2 દુ 4, 5માંથી 4 જાય તો 1. આમાં પાછા 2 ઉમેરવા પડશે એટલે 2 ને 2 4, ઉપરથી ઉતાર્યા 29. 43 તરી 3 તરી 9 થાય તો 43 તરી આપણે કરીએ. 43 તરી 129. બરાબર. 129માંથી 129 થાય તો શું? અહીંયા આપણે 3 ઉમેરવાના, તો 3 અને 3 6 અને આ 4. તો 529નું વર્ગમૂળ થશે 23. તમે આ રીતે પણ વર્ગમૂળ શોધી શકો છો. જુઓ 5મો દાખલો આપેલો છે. 3249. 2 2ની જોડ બનાવીએ તો 6 6 36 વધી જશે, તો 5 5 25, 32માંથી 25 જાય તો 7, ઉપરથી ઉતાર્યા 49. આમાં આપણે 5 પ્લસ કરવાના, તો 5 અને 5 10. બરાબર. હવે અહીંયા આપણે લાવવાના છે 9. તો 103 તરી આપણે કરીએ તો 103 તરી 309 થશે. 4 4 16, 5 5 25, 6 6 37 77 49, એટલે 107 ગુણ્યા 7 કરીએ 77 49નો 9 રો
વધી 4 અને 7 × 7 તો 107 × 749 અને 749માંથી 749 જાય તો 0. અહીં આપણે 7 લખ્યા હતા એટલે 7 ઉમેરવાના. 7 અને 7 14નો ચોગડો વધી 1 કે 114. તો આપણને 3249નું વર્ગમૂળ મળ્યું 57. બરાબર. જો હવે એક દાખલો ગણાવો. છઠ્ઠો દાખલો છે 1369. બે બેની જોડ બનાવીએ. ચોકું ચોકું 16 વધારે છે એટલે 3 તરી 9. 13માંથી 9 જાય તો 4. અહીંયા 3 પ્લસ કરવા તો 3 અને 3 6. ઉપરથી ઉતાર્યા 69. બરાબર. આપણે એકમનો અંક 9 લાવવાનો છે. 3 તરી 9 63 તરી થશે નહીં. બરાબર. પછી ચોકું ચોકું 16 પાંચે પાંચે 25 છાયો છાયો 36 સિત્તી સિત્તી 49. તો આપણે 67 સિત્યા કરીએ. સિત્તી સિત્તી 49નો 9 વધી 4 9 સિત્તી 63 અને 4 67. સોરી 9 સિત્તી 63. બરાબર. 63 અને 4 67. તો અહીંયા આપેલા છે 669. અહીંયા હા 67 સિત્યું અહીંયા બાદ કરીએ તો 0. અહીંયા 7 ઉમેર્યા હતા એટલે 7 7 ને 7 14નો ચોગડો વધી 1 6 ને 7 તો 1369નું વર્ગમૂળ થશે 37. બરાબર. બાકીના જે દાખલા છે તે તમારે ઘેર જાતે ટ્રાય કરવાનું. હવે જો પ્રશ્ન 2. પ્રશ્ન 2માં એવું કહ્યું છે કે નીચે આપેલી સંખ્યાના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંક છે તે જણાવો. કોઈ ગણતરી કર્યા વગર એટલે કે ગણતરી કરવાની નથી. જે તમને અહીંયા બધી પૂર્ણવર્ગ સંખ્યાઓ આપેલી છે તેના વર્ગમૂળમાં કેટલા અંક છે તેના વર્ગમૂળના જે અંકોની સંખ્યા હશે તે તમારે જાણવાનું છે. હવે એટલું યાદ રાખવાનું. બેકી સંખ્યાનું સૂત્ર બેકી સંખ્યા હોય તો n/2 અને એકી સંખ્યા હોય તો n + 1/2 લખો. બરાબર. જો કઈ રીતે તો પહેલાં આપેલા છે 64. તો 64 કેવી સંખ્યા કહેવાશે? બેકી. બરાબર. તો બેકી માટેનું સૂત્ર n/2. તો અહીંયા n એટલે કેટલા અંકો આપેલા છે? n બરાબર અહીંયા લખવું અંકોની સંખ્યા. તો n બરાબર કુલ 2 અંક છે તો 2/2 તો 1. તો 64નું વર્ગમૂળ કરીશું અને જે જવાબ મળશે તેની સંખ્યા કેટલી હશે? તેના અંકની સંખ્યા 1 જ હશે. બરાબર. દાખલા તરીકે 64નું વર્ગમૂળ 8 છે તો 8 એ 1 જ અંકનો આંકડો છે. બરાબર. પછી બીજું 144. તો 144 કેવી સંખ્યા છે? સોરી 144 છે તેમાં અંકોની સંખ્યા આપેલી છે 3. બરાબર. અંકોની સંખ્યા કેટલી આપેલી છે? 3. અને 3 કેવી સંખ્યા કહેવાય? એકી. અહીંયા 64 2 જ અંક હતા 1 અને 2 એટલે 2 બેકી સંખ્યા કહેવાય. અહીંયા 144 એ 3 આંકડા છે એટલે 3 એકી સંખ્યા કહેવાય. તો એકી સંખ્યા માટેનું સૂત્ર હતું n + 1/2. તો n આપેલા હતા 3. અંકોની સંખ્યા 3 + 1/2. 3 ને 1 4 2 × 4. તો 144નું વર્ગમૂળ કરશો અને જે જવાબ મળશે
તેના અંકની સંખ્યા કેટલી હશે? તો 2. દાખલા તરીકે જો 144નું વર્ગમૂળ થશે 12, તો જુઓ તમે 2 અંક આપેલા છે, બરાબર? એ રીતે. ત્રીજું 4489, તો તેમાં કુલ કેટલા આંકડા છે? 4. અને 4 કેવી સંખ્યા કહેવાય? બેકી. તો તેના માટેનું સૂત્ર હતું n/2. હવે આ n કેટલા મળે આપણને? 4. તો 4/2, 2 દુ 4. તો 4489નું વર્ગમૂળ કરશો અને જે મળશે જવાબ તેના અંકો કેટલા હશે? 2. એ જ રીતે ચોથું 27225, તો આમાં કુલ કેટલા અંક છે? 5. અને 5 કેવી સંખ્યા કહેવાય? એકી. બરાબર? તો એકી સંખ્યાનું સૂત્ર n + 1/2, એટલે કે 5 + 1/2. 5 અને 6/2, 2 તરી 6. તો આનું વર્ગમૂળ કરશો તો તમને કેટલા અંક મળશે? 3. ચોથું 390625. તમે જોશો અહીંયા 1, 2, 3, 4, 5 અને 6 અંક છે અને 6 બેકી સંખ્યા છે. તેનું સૂત્ર n/2, એટલે કે 6/2, 2 તરી 6. તો તેનું વર્ગમૂળ કરવાથી કેટલા અંક મળશે તમને? 3. બરાબર? એ સૂત્ર યાદ રાખવાનું અને તેના પરથી દાખલા ગણવાના. હવે નીચે આપેલ દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધો. દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધવાનું છે. જો તેમાં પહેલા આપેલા છે 2.56. હવે 2.56 તમને વર્ગમૂળ શોધતા ના ભાવે તો તમે શું કરી શકશો? 256નું શોધવાનું અને નીચે 2 આંકડા છે એટલે 100નું શોધવાનું અને પછી છેલ્લે પોઈન્ટ કાપી દેવાના. બરાબર? કઈ રીતે જુઓ તો હાલ આપણે કર્યું એ રીતે 256, પહેલાં 2 દુ 4 તો વધી જશે એટલે 1 એકા 1, 2 માંથી 1 જાય તો 1, અહીંયા 1 ઉમેરવાના એટલે 1 અને 1 2, ઉપરથી ઉતાર્યા 56. હવે અહીંયા 22 દુ 2 દુ 4 થશે, આપણે એકમનો 6 લાવવાનો છે. 3 તરી 9, ચોગું ચોગું 16, 24 ચોક કરીએ તો ચોગું ચોગું 16નો સગરો વધી 1, 4 દુ 8 અને 1 9, 96 થશે. પછી 5 5 25, છાયો છાયો 36, એટલે કે 26 છક કરીએ. છાયો છાયો 36નો છગરો વધી 3, 6 દુ 12 અને 3 15, 156 મળી ગયા. એટલે કે 26 છક 156. 156માંથી 156 જાય તો 0. અહીંયા 6 ઉમેરીએ તો 6 6 12નો બગડો વધી 1 32, એટલે કે 16. હવે આપણે 100નું વર્ગમૂળ શોધીએ. તો 1 છે તો 1 એકા 1 માંથી 1 જાય તો 0. અહીંયા 2 શૂન્ય ઉતારીએ એટલે અહીંયા ઉપર 1 જશે તો આપણને મળ્યા 10. બરાબર? તો 256ની જગ્યાએ 16 અને 100ની જગ્યાએ 10. બરાબર? તો 16/10 એટલે 1.6. 1 પોઈન્ટ કાપી આપણે તો 1.6 મળશે. તો અહીંયા આપણે લખી શકીશું કે વર્ગમૂળમાં 2.56 બરાબર 1.6. જો બીજો એક દાખલો જોઈએ. 7.29. 7.29 એટલે 729/100. બરાબર? તમારે 100નું તો દર વખત આ રીતે જ થશે એટલે આપણે 100ની જગ્યાએ લખી દઈએ 10. હવે 729નું કરીએ તો છેલ્લા 2 એટલે આગળ 1 વધ્યો તો 2 દુ 4, 3 તરી 9 વધી જશે તો 2 દુ 4. હવે 7માંથી 4 જાય તો 3, અહીંયા 2 ઉમેરવાના તો 2 અને 2 4, અહીંયાથી ઉતાર્યા 29. હવે અહીંયા એકમ 9 લાવવાનો તો 43 તરી કરીએ
3 3 9, 4 3 12, 129 નથી. ચોગું ચોગું 16, પાંચે પાંચે 25, 6 6 70 70 49, 47 70 કરીએ. 7 ચોક 28 અને 4 32, 329 મળી ગયા. તો 47 70 329 અને 329 માંથી 329 જાય તો 0. અહીંયા 7 ઉમેરીએ તો 7 ને 7 14 ચોગડો વધી 1 4 અને 1 5. તો 27 ભાગ્યા 10 એટલે કે 1 પોઈન્ટ કાપે તો 2.7 એટલે કે વર્ગમૂળમાં 7.29 બરાબર 2.7. જેવા આગળના દાખલામાં કરતા હતા તે જ રીતે દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધવા પણ આ રીતે જ કરતું જવાનું. બરાબર. બાકીના જે દાખલા છે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.